ગુડ મોર્નિંગ મિત્રો. બરાબર, આજે આપણે પ્રશ્ન નંબર 3 જેસીદાસ સ્કૂલ ગોંડલ એસપીએનસીસી. બરાબર, પ્રશ્ન નંબર 3 શેરની ફેરબદલીની વિધિ. બરાબર, શેર ફેરબદલીની વિધિ સમજાવો અથવા તો સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ સમજાવો, આવો પ્રશ્ન પણ તમને પૂછવામાં આવે છે 3 માર્ક્સ કે 4 માર્ક્સની અંદર. બરાબર, પ્રશ્ન આપણને બે રીતે પૂછી શકાય: સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ સમજાવો અથવા તો મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ સમજાવો. બરાબર, આ રીતના આપણે પ્રશ્ન પૂછીએ તો આપણે કઈ રીતના લખવાનું છે એના વિશેની આપણે વાત કરીએ. તો સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ અથવા તો મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ. બરાબર, હવે ખાસ કરીને વાત કરીએ તો શેર ફેરબદલીની વિધિ માટે કોઈ પણ કંપનીમાં બે પ્રકારના શેર વેચી શકાય છે. આપણે આગળ જોઈ ગયા તેમ, બરાબર, એક મૂર્ત સ્વરૂપના શેર અને બીજું અમૂર્ત સ્વરૂપના શેર. મેં તમને પહેલાં પણ વાત કરી એમ કે શેરની જે ફેરબદલીની વિધિ છે એને મુખ્ય બે ભાગની અંદર વહેંચી શકાય: એક મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી વિધિ અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ. એમાં આપણે વાત કરીએ તો મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી વિધિ અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો સંપૂર્ણ શેરની ફેરબદલી. બરાબર, એટલે કે એની વિધિ જણાવો. હવે બીજી વસ્તુની મિત્રો વાત કરીએ તો આ જે શેર છે એમાં પાછા બે પ્રકાર આપણે પાડી શકીએ: એક સંપૂર્ણ શેરની ફેરબદલી અને બીજું આંશિક શેરની ફેરબદલી. આંશિક એટલે શું કહેવાય? તો કે થોડા. આંશિક એટલે શું કહેવાય? થોડા. બરાબર, કે સંપૂર્ણ એટલે કે બધા, કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ પાસે જેટલા શેર છે બધા શેર ટ્રાન્સફર કરવા માંગતો હોય. બીજું કે જ્યારે કોઈ પણ શેરધારક પાસે જેટલા શેર છે એમાંથી થોડા શેર ટ્રાન્સફર કરવા માંગતો હોય. બરાબર, તો આવા સંજોગોની અંદર શેરની ફેરબદલી કરવામાં આવતી હોય છે. એની જુદી જુદી વિધિ છે એ જોવા મળતી હોય છે. બરાબર, એટલે શેરની સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ અને સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ અને આંશિક શેરની ફેરબદલીની વિધિ. બરાબર, હવે આપણે જોઈએ એમાં સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ સમજાવો. બરાબર, પ્રસ્તાવનાની વાત કરીએ તો કોઈપણ કંપનીમાં શેરની ફેરબદલીની વિધિ જોવા મળે છે જેમાં મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ જોવા મળે છે, જે નીચે મુજબ છે. આ રીતના તમે પ્રસ્તાવના લખી શકો છો. હવે આપણે જે વાત કરવાની છે એ વિધિ એટલે કે સંપૂર્ણ શેરની વિધિ છે એ કઈ રીતના લખવાની છે. બરાબર, એના મુખ્ય મુદ્દા અને ત્યારબાદ એના 4 મુદ્દાની સમજૂતી. બરાબર, વિધિ, પ્રક્રિયા અથવા તો તબક્કા પણ ગણી શકાય. બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો, સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ અથવા તો મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ સમજાવો. બરાબર, એમાં પહેલાં વાત કરીએ તો શેર ફેરબદલી ફોર્મ મેળવવું, પછી ફોર્મમાં વિગતો ભરવી, આ વિગતો અને ફોર્મ પ્રમાણપત્ર મોકલવા, ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. પેલા 4 મુદ્દા આપણે સમજી લઈએ. તો કે પહેલો મુદ્દો છે આપણી પાસે શેર ફેરબદલી ફોર્મ મેળવવું. બરાબર, મુદ્દા નંબર 1 શેર ફેરબદલી ફોર્મ મેળવવું. બરાબર, પહેલો મુદ્દો શેર ફેરબદલી ફોર્મ મેળવવું. બરાબર, ફોર્મમાં વિગતો ભરવી. બરાબર, દરેક મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ છે, ખાસ યાદ રાખજો. બરાબર, પહેલો મુદ્દો હતો આપણું શેર ફેરબદલી ફોર્મ મેળવવું. મુદ્દા નંબર 2 ફેરબદલી ફોર્મમાં વિગતો ભરવી. મુદ્દા નંબર 3 ફેરબદલી ફોર્મ મોકલવું અને ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. પહેલાં તમે શું કર્યું? તો કે ફોર્મ મેળવીએ છીએ. આ ફોર્મમાં શું ભરીએ છીએ? આપણે વિગતો ભરીએ છીએ અને આ વિગતો ભરેલું ફોર્મ, બરાબર, શેર ફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્ર મોકલવા. બરાબર, મુદ્દા નંબર 3 શેર ફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્ર મોકલવા. હવે તમે જે પ્રમાણપત્ર મોકલો છો એ વ્યક્તિને મળે છે, સામે તમને શું આપે છે? તો કે એનું પહોંચ આપે છે. બરાબર, તો ફોર્મ મોકલ્યાની પહોંચ, ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. બરાબર, પહેલો મુદ્દો શેર ફેરબદલી ફોર્મ મેળવવું, ફોર્મમાં વિગતો ભરવી,
ફોર્મ અને પ્રમાણપત્ર મોકલવા, એ જે પ્રમાણપત્ર મોકલો છો એના બદલામાં તમને શું આપે છે? પહોંચ મેળવવી. બરાબર. ત્યારબાદ નોટિસ દ્વારા જાણ કરવી અને સભ્યપત્રકમાં શેરફેરબદલી પત્રકમાં નોંધ કરવી. બરાબર. ત્યારબાદ શેરધારકને નોટિસ દ્વારા જાણ, નોટિસ દ્વારા જાણ. બરાબર. એ સાથે અહીંયા આવશે પાછું કે ભાઈ કોઈ પણ શેરધારક છે એ નોટિસ દ્વારા એને જાણ મળે છે, ત્યાર આધારે શેરફેરબદલી પત્રકમાં નોંધ કરવામાં આવે છે અને શેરફેરબદલી મંજૂરીનો ઠરાવ. બરાબર. એટલે શેરફેરબદલી પત્રકમાં શેરફેરબદલી પત્રકમાં નોંધ, શેરફેરબદલી પત્રકમાં નોંધ. ત્યારબાદ વાત કરીએ તો કોઈ પણ શેરધારક છે એ શેરધારકને શેરફેરબદલી મંજૂરીનો ઠરાવ અને સભ્યપત્રકમાં નોંધ. બરાબર. શેરફેરબદલી મંજૂરીનો ઠરાવ, શેરફેરબદલી મંજૂરીનો ઠરાવ અને ત્યારબાદ સભ્યપત્રકમાં નોંધ. સભ્યપત્રકમાં નોંધ અને છેલ્લો મુદ્દો શેર પ્રમાણપત્ર મોકલવા. બરાબર. આપણે વાત કરીએ શેરફેરબદલીની વિધિ અથવા તો સંપૂર્ણ શેરફેરબદલીની વિધિ અથવા તો મૂળ સ્વરૂપના શેરફેરબદલીની વિધિ સમજાવો. બરાબર. હવે આપણી પાસે જે મુદ્દા છે એ મુદ્દા આપણી પાસે 8 થી 10 છે. બરાબર. 3 ને 3 6, 6 ને 3 9 મુદ્દા આપણી પાસે છે. 9 મુદ્દામાંથી તમારે કોઈ પણ 4 મુદ્દાની સમજૂતી આપવાની રહેશે. જો આનું સૂત્ર નથી પણ સરળતાથી આપણે એને યાદ રાખી શકીએ છીએ. ફોર્મ્યુલા આપણી પાસે એટલા માટે હોય છે કે એ મુદ્દાને તમે સરળતાથી યાદ રાખી શકો. બરાબર. પણ આ વિધિ છે એકદમ સરળ છે કે આપણે સામાન્ય રીતે વાત કરીએ તો કઈ તો તમારે શેરની ફેરબદલીની વિધિ કરવાની હોય તો પહેલું શું હોય તો કે ભાઈ તમારે વિધિ કરવા માટે ફોર્મ મેળવવું પડે. એટલે પહેલો મુદ્દો આપણે શું કર્યું? ફોર્મ મેળવીએ. હવે આ ફોર્મ મળે છે તો આપણે એને કોરેકોરું રાખી દેતા નથી. તો શું કરીએ છીએ તો કે ફોર્મમાં વિગતો ભરીએ છીએ. જુદી જુદી વિગતો ભરવી. તમે જે જુદી જુદી વિગતો ભરો છો તો એને કંઈ ઘરે રાખશો નહીં. તો શું કરીએ આપણે તો કે કંપનીને મોકલીએ છીએ. બરાબર. તો આપણે શું કર્યું તો શેરફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્ર કંપનીને મોકલવાના. હવે કંપની શું કરે તો એ કંપનીને જે શેરફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્ર મળે છે એ મોકલવાની પહોંચ તમને આપે છે. એટલે મીન્સ કંપની પાસે તમારે મેળવવાની રહે છે. અત્યાર સુધીની પ્રોસેસ હતી એ કોણે કરી? બધી શેરધારક કરી. હવે કોણે વારો આવ્યો તો કંપનીનો વારો આવ્યો. તો કંપની શું કરે છે તો કે નોટિસ દ્વારા બંને પક્ષકારોને જાણ કરે છે. એ નોટિસ દ્વારા જાણ થઈ જાય પછી એમની પાસે કાચું પત્રક જેને આપણે શેરફેરબદલી પત્રક છે એ કહીએ છીએ એ શેરફેરબદલી પત્રકમાં નોંધ કરે છે. હવે આ જે શેરફેરબદલી પત્રકમાં નોંધ થઈ એમના આધારે જેના શેર મંજૂર કરવાના છે એવા વ્યક્તિઓની યાદી બનાવી શેરફેરબદલી મંજૂરીનો ઠરાવ છે એ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે. હવે જેમના શેર ફેરબદલ મંજૂર થઈ ગયા હશે એવા તમામ પ્રકારના શેર બરાબર એની નોંધ તો કે સભ્યપત્રકમાં કરવામાં આવે છે. આ એક ફાઇનલ યાદી તૈયાર થાય છે કે જેમાં જેટલા વ્યક્તિના શેર મંજૂર થયા હોય એ વ્યક્તિના નામે શેરની ફેરબદલી કરવામાં આવે છે. બરાબર. આ જે શેરની ફેરબદલી થાય છે એ શેરની ફેરબદલીની એક યાદી બનાવવામાં આવે છે અને આ યાદીના આધારે જ સભ્યપત્રકમાં નોંધ થાય છે. અને જેટલા સભ્યપત્રકમાં નોંધ થયેલી હોય એવા તમામ વ્યક્તિઓને છેલ્લો મુદ્દો જેમ કીધું એમ નવા શેર પ્રમાણપત્ર એમને મોકલી દેવામાં આવે છે. બરાબર. એટલે ફરીવાર આપણે સમજીએ શેર ફેરબદલીની વિધિ, સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ અથવા તો મૂળ સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ. બરાબર મિત્રો. હવે જો યાદ રાખજો કે આ જે ફેરબદલી છે એકદમ સરળ છે. આપણે મૌલિકતાથી યાદ રાખવાની છે. દરેક વખતે આપણે જે ફોર્મ્યુલા પ્રમાણે કામ કરતા હતા એ આપણે અહીંયા ફોર્મ્યુલા નથી પણ એકદમ ટૂંકી અને સરળ રીત છે કે પહેલાં તમે શું કર્યું
તો કોઈ પણ વ્યક્તિને તમારે ફેરબદલ કરવું હોય તો પહેલાં આપણે શું કરવું પડે તો કે ફોર્મ મેળવવું પડે, બરાબર. તો ફોર્મ મેળવીએ છીએ, બરાબર. આ ફોર્મ મળે પછી આપણે શું કરીએ તો કે એમને એમ તો રાખશું નહીં એને કંઈ, બરાબર. તો શું કરીએ તો કે જુદી જુદી જે કંઈ વિગતો આપેલી છે એ વિગતો આપણે ફિલઅપ કરીએ છીએ, મીન્સ કે આપણે જુદી જુદી વિગતો ભરીએ છીએ. હવે આપણી પાસે જે ફોર્મ છે એ ફોર્મ ભરાઈ ગયા પછી તો ઘરે રાખશું નહીં. તો શું કરીએ તો કે ભરીને પાછું એનું એ જ ફોર્મ આપણે કંપનીમાં પરત કરવાનું છે, બરાબર. તો આપણે ભરેલી વિગતો સાથેનું ફોર્મ અને પ્રમાણપત્ર કોને મોકલા તો કંપનીને મોકલીએ છીએ. એટલે મુદ્દા નંબર 3, ફોર્મ અને પ્રમાણપત્ર કંપનીને પરત કરવા મીન્સ કે મોકલવા. હવે શું કરશે કંપની તો કે તમારું જે ફોર્મ છે એ ફોર્મ અને પ્રમાણપત્ર મળે છે એ કંપનીને મળેલ છે એવી એક પહોંચ એક કંપની તમને આપે છે. એટલે મુદ્દા નંબર 4, ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવી. આપણે એક એક્ઝામ્પલ તરીકે સરળતાથી યાદ રાખવા માટે વાત કરીએ. કદાચ તમે કોઈએ પોસ્ટની અંદર રજિસ્ટર એડી જો કરેલું હોય તો તમને ખ્યાલ હોય કે રજિસ્ટર એડીનો નિયમ શું છે, એનો રૂલ શું આપણને કહે છે કે તમે જ્યારે કોઈ પણ દસ્તાવેજ અથવા તો કોઈ પણ પત્ર, ટપાલ, જે કંઈ તમારી ભાષામાં તમે જે કહેતા હોય એ વસ્તુ તમે જ્યારે કોઈ બીજી વ્યક્તિને સેન્ડ કરો છો, મીન્સ કે એને મોકલો છો, તો એવા સંજોગોની અંદર એ સામેની વ્યક્તિને રૂબરૂ મળે છે કે કેમ એનો લેખિત દસ્તાવેજ એક રજિસ્ટર એડીની અંદર બતાવવામાં આવે છે. મિત્રો, ક્યારે રજિસ્ટર એડી ન કરેલ હોય તો ભવિષ્યમાં કરજો કે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. શું કામે કે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ મોકલો છો તો સામે વ્યક્તિને મળે છે એની પ્રૂફ સાથે જ તમારે રિટર્ન પણ તમને મળે છે, બરાબર. એમાં એક ટપાલ સ્વરૂપનો એક કાગળિયો હોય છે નાનો. એ કાગળિયાની અંદર એકમાં તમારું એડ્રેસ, એકમાં સામેવાળાનું એડ્રેસ લખવામાં આવે છે. તમે અહીંથી મોકલો છો એટલે એમાં તમારું એડ્રેસ આવે છે, સામે વ્યક્તિને મળે છે એટલે એનું પણ એડ્રેસ આવે છે. જ્યારે એ વ્યક્તિને મળી જાય ત્યારે જે વ્યક્તિ લેનાર હશે એ વ્યક્તિની સહી કરવામાં આવશે અને એનો એ જ લેટર તમને પાછો પરત મળે છે. એનો મિનિંગ એવો થયો કે જે તે વ્યક્તિને તમે જે મોકલેલી વસ્તુ છે એ વ્યક્તિને ત્યાં શ્યોર પહોંચી ગયેલ છે. સેમ કન્ડિશન આપણે અહીંયા એ જ જોવા મળે છે કે અહીંયા તમે જે પ્રમાણપત્ર છે, જે કંઈ વસ્તુઓ છે કંપનીને મોકલો છો તો કંપની તમને એ મોકલ્યા અંગેની પહોંચ છે એ મેળવી આપે છે, બરાબર. હવે પ્રોસેસ આવી કોની એવી બધી તો કે કંપનીની આવે છે. તો હવે શું આવશે કે તમારા જે કંઈ ફોર્મ છે, બરાબર, જેટલા શેરધારકો શેર ફેરબદલી માટે અરજી કરેલી છે એવા તમામ પ્રકારના જે શેર છે, ફોર્મ છે, એવા ફોર્મની નોટિસ જુદા જુદા શેરધારકોને જાણ કરવામાં આવે છે કે ભાઈ જે તે વ્યક્તિએ પોતાના શેર અન્ય વ્યક્તિના નામે ફેરબદલ કરવામાં આવે છે, બરાબર. આવી એક નોટિસ છે, એ નોટિસ દ્વારા કંપની તમને જાણ કરે છે કે શેર ફેરબદલીની નોટિસ છે એ દરેક શેરધારકને મોકલવામાં આવે છે. હવે આવી જે નોટિસ મોકલે ત્યારે જે વ્યક્તિઓની કોઈપણ પ્રકારની ફરિયાદ આવતી નથી, નોટિસનો સ્વીકાર થાય છે, ત્યારે શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવામાં આવે છે કે ભાઈ ખાલી જગ્યા નામના વ્યક્તિના ખાલી જગ્યાના શેર ફેરબદલ કરવામાં આવેલ છે. આવી જે શેર ફેરબદલી પત્રકમાં નોંધ થાય ત્યારબાદ પાકી એક યાદી બની જાય અને એના આધારે શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ છે એ પસાર કરવામાં આવે છે. હવે જે શેર ફેરબદલી ઠરાવ છે એ પસાર થઈ જાય ત્યારબાદ એના આધારે સભ્યપત્રકની અંદર જે તે વ્યક્તિને જેટલા શેર મંજૂર થયેલ છે એવા શેર છે એમને મળી જતા હોય છે અને સભ્યપત્રકમાં એમની નોંધ કરવામાં આવે છે કે ખાલી જગ્યા નામના વ્યક્તિને ખાલી જગ્યા શેર મંજૂર કરવામાં આવેલ છે, બરાબર. તો આ કહેવાય સભ્યપત્રકમાં નોંધ. હવે સભ્યપત્રકમાં જે નોંધ થઈ એના આધારે જ જે તે વ્યક્તિને નવા શેર પ્રમાણપત્ર છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવતા હોય છે, મીન્સ કે મોકલી દેવામાં આવતા હોય છે, બરાબર. ફરીવાર મિત્રો યાદ રાખજો, સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ જણાવો અથવા તો મૂળ સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ જણાવો. આવું જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ખાસ યાદ રાખજો મિત્રો. પહેલાં આપણે શું કરીએ છીએ તો કે શેર ફેરબદલી ફોર્મ મેળવીએ છીએ, ફોર્મમાં વિગતો ભરીએ છીએ, એના આધારે પ્રમાણપત્ર મોકલીએ છીએ, કંપની આપણને પહોંચ આપે છે, કંપની દ્વારા નોટિસ દ્વારા જાણ થાય છે, ફેરબદલી પત્રકમાં નોંધ થાય છે, શેર ફેરબદલીનો મંજૂરીનો ઠરાવ પસાર થાય છે, સભ્યપત્રકમાં નોંધ થાય છે અને શેર પ્રમાણપત્ર મોકલી દેવામાં આવે છે, બરાબર. આ રીતના જુદા જુદી પ્રક્રિયાઓ છે એ કરવામાં આવતી હોય છે, બરાબર મિત્રો. હવે આપણે અહીંયા 4 મુદ્દાની સમજૂતી આપશું, બરાબર. ફરીવાર તમને યાદ કરાવી દઉં છું કે જો તમને 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો તમારે 3 મુદ્દા સમજાવવાના રહેશે.
4 માર્ક્સની અંદર પૂછે તો તમારે 4 મુદ્દા સમજાવવાના રહેતા હોય છે, બરાબર. હવે આપણે કોઈ પણ 4 મુદ્દાની સમજૂતી જોઈએ, બરાબર. એમાં મુદ્દા નંબર 1, બરાબર, શેર ફેરબદલી ફોર્મ મેળવવું, બરાબર. તો ખાસ કરીને વાત કરીએ તો શેર ફેરબદલી ફોર્મ કંપની રજિસ્ટ્રારના સહી સિક્કા અને તારીખ ઇમ્પોર્ટન્ટ આપણા માટે ગણવામાં આવે છે, બરાબર. કે મુખ્ય મુદ્દો કે જ્યારે કોઈ પણ શેરધારક છે પોતાના શેરની ફેરબદલી કરવા માંગતો હોય તો એવા સંજોગોની અંદર એમણે શેર ફેરબદલી ફોર્મ મેળવવું પડે છે, કે જે કંપની પાસેથી પણ મેળવી શકાય, કંપની રજિસ્ટ્રાર ઓફિસેથી પણ મેળવી શકાય અને માન્ય શેર બજારમાંથી પણ મેળવી શકો છો. આજે શેર ફેરબદલી ફોર્મ તમારી પાસે મળી જાય પછી એ ફોર્મને તમારે ફિલઅપ કરવાનું રહે છે, બરાબર. એટલે મુખ્ય મુદ્દો આપણી પાસે એક, બરાબર, શેર ફેરબદલી ફોર્મ મેળવવું, બરાબર. કે જે શેરધારક શેરની ફેરબદલી કરવા માંગે છે એ વ્યક્તિએ શેર ફેરબદલી ફોર્મ કંપનીમાંથી મેળવવું પડે છે, કે જેમાં નિયત સમયમાં કંપની રજિસ્ટ્રારનો સહી અને સિક્કો હોવો જરૂરી બને છે, બરાબર. હવે આપણે સમજીએ શેર ફેરબદલી ફોર્મ મેળવવું, બરાબર. જ્યારે કોઈ પણ શેરધારક શેર ફેરબદલી કરવા ઈચ્છતો હોય ત્યારે ફોર્મ મેળવવું પડે છે, જેમાં કંપની રજિસ્ટ્રારનો સહી અને સિક્કો હોવો જોઈએ, બરાબર મિત્રો. ખાસ યાદ રાખજો, જો મેં તમને જે લખીને બતાવેલું છે એ ટેક્સ્ટબુકનું જ છે, પણ ટેક્સ્ટબુકમાં થોડા જે શબ્દો છે એ મેં મારી ભાષામાં ટ્રાન્સફર કરીને લખેલા છે. આ વસ્તુ તમે તમારે બોર્ડની અંદર લખો તો પણ એ વસ્તુ ખોટી પડતી નથી મિત્રો, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, દરેક મુદ્દો છે તમે ટેક્સ્ટબુકમાંથી રીડ કરો, એને સમજો, તો બાય લેક્ચર દ્વારા સમજો, કોઈ પણ રીતે સમજો, પણ તમારા જે મુખ્ય મુદ્દા છે એ બાય ડિવાઈડ થવા જોઈએ નહીં, બરાબર. હું તમને જે લખાવું છું બોર્ડમાં તમને લખીને દઉં છું એટલા માટે કે તમે આ રીતના લખવું હોય તો પણ તમે લખી શકો, બરાબર. કે જે શેરની ફેરબદલી ફોર્મ તમે મેળવવા માંગો છો એ ફોર્મ મેળવવા માટે કોઈ પણ કંપનીની અંદર તમે જ્યારે શેરની ફેરબદલી કરવા માંગો છો ત્યારે પ્રથમ તમારે એ શેર ફેરબદલી ફોર્મ છે એ મેળવવું પડે છે, કે જ્યારે કોઈ પણ શેરધારક શેરની ફેરબદલી કરવા ઈચ્છતો હોય ત્યારે ફોર્મ મેળવવું પડે છે. ખાસ કરીને તેમાં કંપની રજિસ્ટ્રારનો સહી અને સિક્કો છે એ હોવો જરૂરી બને છે, બરાબર. ફરી મિત્રો યાદ રાખજો કે શેર ફેરબદલી ફોર્મ એ કોઈ પણ કંપનીમાં શેરધારક જ્યારે શેરની ફેરબદલી કરવા ઈચ્છતો હોય તો એવા સંજોગોની અંદર એ વ્યક્તિએ પોતાના શેર ફેરબદલી અંગેનું ફોર્મ મેળવવું પડે છે, કે જેમાં કંપની રજિસ્ટ્રારનો સહી અને સિક્કો હોવો જરૂરી બને છે, બરાબર. જો આ સહી અને સિક્કો એટલા માટે કે જેનાથી કંપની માટે પોતે માન્ય છે એવું સ્વીકારી લેવામાં આવે છે, સાથે સાથે એ પોતે કંપનીમાંથી જ ફોર્મ મેળવેલું છે એવું સાબિત થાય છે, એટલા માટે અહીંયા સહી અને સિક્કો છે એ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવતો હોય છે, બરાબર. એટલે મુદ્દા નંબર 1, બરાબર, શેરની ફેરબદલીની વિધિ, પ્રક્રિયા કે તબક્કા સમજાવો. એમ મુદ્દા નંબર 1 શેર ફેરબદલી ફોર્મ મેળવવું. ફરીવાર રિવિઝન કરાવું છું કે જ્યારે કોઈ પણ શેરધારક પોતાના શેરની ફેરબદલી કરવા માંગતો હોય તો એવા સંજોગોની અંદર એમણે ફોર્મ મેળવવું પડે છે અને ત્યારબાદ જેમાં કંપની રજિસ્ટ્રારનો સહી અને સિક્કો હોવો જરૂરી બને છે, બરાબર. હવે વાત કરીએ મુદ્દા નંબર 2, બરાબર.
ફોર્મમાં વિગતો ભરવી. મુદ્દા નંબર 2, ફોર્મમાં વિગતો ભરવી. બરાબર. જો મુદ્દા પર નંબર 1 હતો ફોર્મ મેળવું, મેં તમને પહેલાં પણ સમજાવેલું હતું અને સરળ ને સાદી રીતે કે ફોર્મ મેળવો, ફોર્મમાં વિગતો ભરો, ફોર્મ મોકલો અને એ અંગેની પહોંચ મેળવો. 4 મુદ્દા સરળતાથી આપણને યાદ રહી જાય એવા જ છે. બરાબર. હવે ખાસ કરીને વાત કરીએ, એક લેવેચની પ્રક્રિયા છે આપણી પાસે. બરાબર. શેરની ફેરબદલી મીન્સ કે એક વ્યક્તિના શેર બીજા નામે આપણે ફેરબદલ કરવાના છે. તો સામાન્ય આપણે જો કોઈ પણ વાંચ્યા વગર આપણે લખવું હોય તો પણ લખી શકીએ. કઈ રીતના કે ભાઈ આપણને એવું કહેવામાં આવેલું છે કે શેરની ફેરબદલી. બરાબર. તો ફોર્મમાં વિગતો ભરવાની વાત કરીએ તો 2 પક્ષકારો જ આવે, હંમેશા માટે ખાસ યાદ રાખજો. એક વેચનાર ને બીજું ખરીદનાર. બીજી વસ્તુની વાત કરીએ તો ખરીદનાર અને વેચનારનું નામ, સરનામું અને વિગત ભરવામાં આવે. તો બંને વ્યક્તિ શેરની ફેરબદલી કરે છે તો શેરની સંખ્યા, શેરનો ક્રમાંક, અનુક્રમ નંબર, બરાબર, શેરની કુલ રકમ, દરેક વિગતો લખવામાં આવતી હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો શેરનો પ્રકાર. જુદી જુદી વિગતો છે એ ફોર્મમાં ભરવામાં આવે છે. જો તમે વગર રીડ, બરાબર, વિથઆઉટ રીડ પણ તમે લખી શકો કે કોઈ પણ વ્યક્તિ છે પોતાની શેરની ફેરબદલી કરે છે ત્યારે શું કરવાનું હોય. તો ખરીદનાર અને વેચનાર બંને વ્યક્તિઓએ, બરાબર, પોતાનું નામ, સરનામું ને અન્ય વિગતો અને સહી કરવામાં આવે છે અથવા વગેરે જેવી વિગતો ભરવામાં આવે છે. આ સાથે હવે આપણે વાત કરીએ શેરની. તો શેરની સંખ્યા, શેરનો પ્રકાર, શેરની કુલ કિંમત, અનુક્રમ નંબર વગેરે જેવી વિગતો ભરવામાં આવે છે. આ બંને ભાગ છે તમે અલગ અલગ કરી નાખો એટલે સરળતાથી તમને યાદ રહી શકે છે. એમાં ગોખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ફરી વાર તમને યાદ કરાવી દઉં કે આ તમારે લખવાનું છે કઈ રીતના. બરાબર. પહેલાં શું લખવાનું તો કે શેર ફેરબદલી ફોર્મમાં ખરીદનાર અને વેચનાર બંને વ્યક્તિઓએ વિગતો ભરવાની હોય છે, જેમ કે નામ, સરનામું અને સહી. બરાબર. આ પહેલો મુદ્દો થયો. બીજો એનો મારીને લખવાનું કે શેર ધારકના શેરના પ્રકાર, શેરની સંખ્યા, અનુક્રમ નંબર, ફોર્મ નંબર વગેરે જેવી વિગતો ભરવામાં આવે છે. આ 2 મુદ્દાને તમે ડિવાઈડ કરી નાખો એટલે તમારી પાસે મુખ્ય મુદ્દો સ્યોરલી બની જતો હોય છે. તમે વિથઆઉટ રીડ પણ તમે તમારી જાતે પણ લખી શકો છો. બરાબર. હવે આપણે વાત કરીએ કોઈ પણ શેરબદલી ફોર્મમાં વેચનાર અને ખરીદનારે જરૂરી વિગતો ભરવી પડે છે. મેં તમને પહેલાં પણ સમજાવેલું હતું, બરાબર, કે તમે વિથઆઉટ રીડ પણ તમે તમારી જાતે લખી શકો છો. બરાબર. જેમ કે નામ, સરનામું, કંપનીના શેર, બરાબર, શેરવત્ર નંબર, ક્રમ નંબર, શેરની સંખ્યા, શેરની કિંમત, બરાબર, સ્ટેમ્પ ડ્યુટી અને સાક્ષીની સહી વગેરે જેવી વિગતો ભરવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત પોતાની વિગતો ભરવી પડે છે, જેમ કે નામ, સરનામું અને વિગતો. બરાબર. હવે આપણે આ મુદ્દો લખવાનો છે કઈ રીતના એના વિશેની વાત કરીએ. બરાબર. તો શેરબદલી ફોર્મમાં વિગતો ભરવી. બરાબર. આપણે આ રીતના લખવાનું છે કે શેર ફેરબદલી ફોર્મમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યક્તિઓએ વિગતો ભરવાની હોય છે. જેમ કે, બરાબર, નામ, સરનામું, સહી, સ્ટેમ્પ ડ્યુટી, સાક્ષીની સહી વગેરે. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, જો આપણે મુદ્દાને છે સરળતાથી યાદ રાખવા, મુદ્દો ટેક્સ્ટમાં પણ ખૂબ જ મોટો આપેલો છે, પણ આપણે સરળતાથી યાદ રાખવા માટે શું કરવાનું. બરાબર. જો પહેલું જે સેક્શન છે, પહેલો જે વિભાગ છે એને આપણે કયા મુદ્દામાં લખ્યું તો કે શેર ધારકના મુદ્દામાં લખ્યું છે. કઈ રીતના. બરાબર. કે ખરીદનાર અને વેચનારના મુદ્દામાં લખ્યું છે કે શેર ફેરબદલી ફોર્મમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યક્તિઓએ જુદી જુદી વિગતો ભરવાની રહે છે.
બરાબર. હવે જો બંને વ્યક્તિઓ જુદી વિગતો ભરવાની હોય તો કઈ કઈ વિગતો આવે? એક તો નામ, બરાબર, એ વ્યક્તિનું સરનામું, વ્યક્તિની સહી, સ્ટેમ્પ ડ્યુટી અને સાક્ષીની સહી, આટલી વિગતો ભરવાની રહે છે. કોણ દ્વારા ભરવામાં આવશે? તો કે શેરધારક દ્વારા. હવે જો જે મુખ્ય મુદ્દો છે એ આપણી પાસે સૌથી મુખ્ય મુદ્દો, સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત, બરાબર, તો કે શું? તો કે આ શેરધારકના જે શેર છે એ શેરની સંખ્યા, શેરની કુલ કિંમત, શેરનો પ્રકાર, અનુક્રમ નંબર અને ફોર્મ નંબર, બરાબર. આ બીજા મુદ્દાની અંદર આપણે દર્શાવીએ છીએ, બરાબર. જો ટેક્સ્ટ બુકની અંદર પણ આ મુદ્દો ખૂબ જ મોટો છે, ખાસ યાદ રાખજો. પણ મુદ્દાને આપણે સરળતાથી કઈ રીતના સમજાવી શકાય એને ધ્યાનમાં રાખીને આપણે બે પેરેગ્રાફની અંદર ડિવાઇડેડ કરેલ છે, બરાબર. એટલે બીજું એરો મારીને લખવાનું અહીંયા આપણે, બરાબર. આ સાથે શેરની, આ સાથે શેરની સંખ્યા, શેરના પ્રકાર, શેરની કુલ કિંમત, બરાબર, કુલ કિંમત, ત્યારબાદ અનુક્રમ નંબર અને ફોર્મ નંબર વગેરે જેવી વિગતો, બરાબર. એટલે આપણે બે પેરેગ્રાફની અંદર ડિવાઇડેડ કરેલ છે. બંધ થઈ ગઈ, બરાબર. વગેરે જેવી વિગતો છે એ આપણે ભરીએ છીએ, બરાબર. ખાસ કરીને વાત કરીએ ફોર્મમાં આપણે વિગતો ભરવાની છે, આપણે બે ભાગ પાડ્યા. એક શેર ધારકનો ભાગ છે અને બીજો છે એ શેરની વિગત છે, બરાબર. કે પહેલા ભાગની અંદર આપણે વાત કર્યું કે ફોર્મમાં વેચનાર અને ખરીદનારની જુદી જુદી વિગતો ભરવામાં આવે છે, જેમ કે નામ, સરનામું, સહી, સ્ટેમ્પ ડ્યુટી, સાક્ષીની સહી વગેરે જેવી વિગતો. આપણી અંદર વાત કરી આપણે શેરની સંખ્યા, બરાબર, શેરનો પ્રકારની કુલ કિંમત, અનુક્રમ નંબર અને ફોર્મ નંબર વગેરે જેવી વિગતો ભરવામાં આવે છે, બરાબર. એટલે મુદ્દા નંબર 2 ની અંદર આપણે જોયું ફોર્મમાં વિગતો ભરવી. ટેક્સ્ટમાં પણ આ મુદ્દો થોડોક મોટો જ છે, એને સરળતાથી યાદ રાખવા માટે એને બે ભાગની અંદર આપણે ડિવાઈડ કરવાના. પહેલા ભાગની અંદર વેચનાર અને ખરીદનારની વિગતો અને બીજા ભાગની અંદર આપણે શું કર્યું? શેરની વિગતો, બરાબર. ફરીવાર મિત્રો યાદ રાખજો, ફોર્મમાં વિગતો ભરવી કે શેર ફેરબદલી ફોર્મમાં વેચનાર અને ખરીદનારે જુદી જુદી વિગતો ભરવાની રહે છે, જેમ કે નામ, સરનામું, સંખ્યા, બરાબર, નામ, સરનામું, સહી, સ્ટેમ્પ ડ્યુટી અને સાક્ષીની સહી, બરાબર. બીજા ભાગની અંદર વાત કરી કે આ સાથે શેરની સંખ્યા, શેરનો પ્રકાર, આ ઉપરાંત કુલ કિંમત, અનુક્રમ નંબર અને ફોર્મ નંબર જેવી વિગતો ભરવામાં આવે છે, બરાબર. કેમાં? ફોર્મમાં વિગતો ભરવી. રેડી? હવે વાત કરીએ મુદ્દા નંબર 3, બરાબર. પહોંચ મેળવવી. મુદ્દા નંબર 3, પહોંચ મેળવવી, બરાબર. તો મિત્રો ખાસ યાદ રાખજો, પહેલાં આપણે ફોર્મ ભરેલું હતું, એ ફોર્મ ભરેલની અંદર ફોર્મ ભરીને આપણે વિગતો એમાં ફિલઅપ કરી છે. એ વિગતો ફિલઅપ કરીને આપણે કોને મોકલ્યું છે? કંપનીને, બરાબર. તો કંપની શું કરે છે? કંપનીને જ્યારે શેરવેલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો મળે છે ત્યારે શેરવેલી ફોર્મ અને પ્રમાણપત્ર મળ્યાની પહોંચ સેક્રેટરી દ્વારા જે તે શેરધારકને મોકલી દેવામાં આવે છે. જો આપણે પહેલાં પણ જોઈ ગયા હતા એ રીતે તમને વાત કરું છું કે કોઈ પણ કંપનીની અંદર જ્યારે તમે શેરવેલી ફોર્મ મેળવો છો તો એ ફોર્મમાં તમારે જરૂરી વિગતો ભરવાની રહે છે. આ વિગતો ભરીને આપણે એને ઘરે રાખશું નહીં, તો શું કરીએ છીએ? તો કે આ ભરેલું જે ફોર્મ છે એ આપણે જે તે કંપની રજિસ્ટ્રાર ઓફિસે અથવા કંપનીને મોકલીએ છીએ, બરાબર. તો આપણી વિગત ક્યારથી શરૂઆત થાય છે? કે જ્યારે કોઈ પણ કંપનીને જ્યારે શેરવેલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો મળે છે ત્યારે એવા સંજોગોની અંદર એ પ્રમાણપત્રો અને જે ફોર્મ છે એની પહોંચ છે એ સેક્રેટરી દ્વારા મોકલવામાં આવતી હોય છે, બરાબર. આપણે લખવાનું છે કઈ રીતના એ સમજીએ, બરાબર. કે જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા
શેર ફેરબદલી ફોર્મ, જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા શેરબદલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્ર મળે છે ત્યારે તે મળ્યા અંગેની પહોંચ, જેને આપણે રિસીપ પણ કહીએ છીએ, પહોંચ સેક્રેટરી દ્વારા જે તે વ્યક્તિને મોકલવામાં આવે છે. બરાબર. આપણે જે બોર્ડની મેથડ પ્રમાણે, બોર્ડના રૂલ્સ પ્રમાણે જે મુદ્દા આપણે સમજાવીએ છીએ, લખીએ છીએ, બરાબર, આ જ રીતના તમે બોર્ડમાં પણ લખી શકો છો. બરાબર મિત્રો, ખાસ રાખજો પહોંચ મેળવી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા શેરની ફેરબદલી છે કરવામાં આવતી હોય ત્યારે એ શેર ફેરબદલી ફોર્મ કોઈ પણ વ્યક્તિ દ્વારા કંપનીને મળે છે ત્યારે એ શેર ફેરબદલી ફોર્મ અને અન્ય જે પ્રમાણપત્રો છે એ પ્રમાણપત્રો કંપનીને મળે ત્યારે એ કંપની છે એ પ્રમાણપત્રો અને શેર મળી ગયા છે એ અંગેની પહોંચ છે એ પહોંચ સેક્રેટરી દ્વારા જે તે વ્યક્તિને મોકલવામાં આવે છે. બરાબર. જો આનો આ જ મુદ્દો ટેક્સ્ટમાં પણ આપેલો છે, ટેક્સ્ટમાં આપણે થોડાક શબ્દો ટ્રાન્સફર કરીને આપણને સરળ રીતે સમજાઈ શકે એ રીતના અહીં આપણે લખેલ છે. બરાબર, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા શેર ફેરબદલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો મળે છે ત્યારે કંપની શું કરે તો કંપની તે પ્રમાણપત્રો મળ્યા અંગેની પહોંચ છે એ સેક્રેટરી દ્વારા, આ મુદ્દો એક ખાસ રાખજો, એક તમારે 1 માર્કની અંદર કે વિકલ્પમાં પૂછાતો પ્રશ્ન, બરાબર, કે ભાઈ શેર ફેરબદલી ફોર્મ અને તે પ્રમાણપત્રો મળ્યા અંગેની પહોંચ કોના દ્વારા મોકલવામાં આવે છે તો સેક્રેટરી દ્વારા મોકલવામાં આવે છે. બરાબર. મુદ્દા નંબર 3 આપણે પૂર્ણ કરીએ છીએ. હવે મુદ્દા નંબર 4 ની વાત કરીએ. બરાબર. મુદ્દા નંબર 4, નોટિસ દ્વારા જાણ. બરાબર. નોટિસ દ્વારા જાણ આ સૌથી આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. બીજી વસ્તુની વાત કરીએ તો આ તમને 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે. બરાબર, કે જ્યારે કોઈ પણ શેર ફેરબદલી ફોર્મ અને પહોંચ મળે છે ત્યારે એવા સંજોગોની અંદર આ ફોર્મની છે અને પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ બંને પક્ષકારોને છે એ નોટિસ દ્વારા કંપની તરફથી જાણ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને આ નોટિસનો જે મુખ્ય હેતુ છે એ બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો છે. બરાબર. આ ખાસ મુદ્દો યાદ રાખજો કે ભાઈ કંપની દ્વારા નોટિસ શા માટે આપવામાં આવે છે અથવા તો નોટિસનો મુખ્ય હેતુ જણાવો. તમને આવો પણ પ્રશ્ન પૂછે છે કે શેર ફેરબદલીની નોટિસનો મુખ્ય હેતુ જણાવો તો બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો મુખ્ય હેતુ છે. બરાબર. પછી વાત કરીએ, જો બંને પક્ષકારોને કોઈ પણ વાંધો હોય તો 2 સપ્તાહની અંદર મીન્સ કે 14 દિવસમાં આ કંપનીને નોટિસને જાણ કરવાની રહે છે. ત્યાં સુધીના સમયગાળામાં જાણ કરવામાં ન આવે તો બંને પક્ષકારોને આ બાબત સ્વીકારી છે એવું કંપની માની લે છે. બરાબર. હવે આપણે એને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. છેલ્લો મુદ્દો આ પ્રશ્નનો, બરાબર, નોટિસ દ્વારા જાણ, કે જ્યારે કોઈ પણ કંપનીને, બરાબર, કોઈ પણ કંપનીને શેર ફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્ર મળે છે ત્યારે, શેર ફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્ર મળે છે ત્યારે કંપની દ્વારા શું કરવામાં આવે તો કે તેની ચકાસણી કરવામાં આવે છે. કંપની દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. બરાબર. ખાસ કરીને વાત કરીએ તો આ કંપની દ્વારા ચકાસણી કરવામાં આવે ત્યારબાદ શું મોકલવામાં આવશે તો કે ત્યારબાદ નોટિસ મોકલવામાં આવે છે. ત્યારબાદ
નોટિસ મોકલવામાં આવે છે, બરાબર. હવે તમને 1 માર્ક્સનો પ્રશ્ન આ રીતના પૂછવામાં આવે છે કે શેર ફેરબદલીની નોટિસનો મુખ્ય હેતુ જણાવો, બરાબર. તો આ નોટિસનો મુખ્ય હેતુ છે, એ હેતુ બનાવટી શેર ફેરબદલી, બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો છે, બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો હોય છે. કે કોઈ પણ શેરધારક છે એ પોતાની શેર ફેરબદલી કરવા શ્યોરલી ઈચ્છે છે કે ચોક્કસ રીતે પોતાના શેરની ફેરબદલી કરવા માંગે છે, એટલા માટે જ આ શેરની ફેરબદલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો આપણે એને મોકલીએ છીએ, બરાબર. ખાસ કરીને વાત કરીએ તો આ જે શેરબદલી પ્રમાણપત્ર છે એ કંપની દ્વારા ચકાસણી થઈ જાય ત્યારબાદ નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. હવે નોટિસની જે મુદત છે, સમયગાળો છે, એ ખાસ ધ્યાન આપજો કે આ નોટિસનો જે મુદતનો સમયગાળો છે એટલે કે 2 અઠવાડિયા, જેને આપણે શું કહીએ છીએ, સપ્તાહ, બરાબર. 2 સપ્તાહ અથવા તો 14 દિવસ, બરાબર. 14 દિવસમાં બંને પક્ષકારોએ જાણ કરવાની રહે છે. જો એ બંને પક્ષકારો 14 દિવસમાં કોઈ પણ પ્રકારની જાણ કરતા નથી તો એવા સંજોગોની અંદર કંપની એવું સ્વીકારી લે છે કે બંનેમાંથી કોઈ પણ પક્ષકારને કોઈ પણ પ્રકારનો વાંધો નથી અને બંને પક્ષકારોને શેરની ફેરબદલી મંજૂર છે, એવું કંપની સ્વીકારી લેતી હોય છે, બરાબર. એટલે 1 માર્કનો પ્રશ્ન ખાસ યાદ રાખજો, બરાબર. તમને ઘણીવાર પૂછેલું પણ છે બોર્ડની અંદર અને એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલું છે કે બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો મુખ્ય હેતુ જણાવો, બરાબર. તો શેર ફેરબદલી નોટિસનો મુખ્ય હેતુ જણાવો. તો શેર ફેરબદલીની નોટિસ દ્વારા જાણ જ્યારે કરવામાં આવે તેનો મુખ્ય હેતુ છે બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો, બરાબર. ફરીવાર આપણે આખા મુદ્દાની સમજૂતી જોવા જઈએ છીએ, બરાબર. કે જ્યારે કોઈ પણ કંપનીની અંદર શેરની ફેરબદલી અને અન્ય પ્રમાણપત્રો કોઈ પણ વ્યક્તિ દ્વારા કંપનીમાં મોકલવામાં આવે તો એવા સંજોગોની અંદર કંપનીમાં નિમાયેલ વ્યક્તિ દ્વારા, કંપની રજિસ્ટ્રાર દ્વારા અથવા તો સેક્રેટરી દ્વારા આ શેર ફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્રો છે એની ચકાસણી કરવામાં આવે છે. આ ચકાસણી જો સંતોષકારક લાગે તો એવા સંજોગોની અંદર કંપની તરફથી એક નોટિસ દ્વારા બંને પક્ષકારોને જાણ કરવામાં આવે છે. પણ આ નોટિસ જે મોકલે છે એને શેર ફેરબદલીની નોટિસ તરીકે ઓળખવામાં આવે છે. તમને અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન આ રીતના પૂછવામાં આવે છે, ખાસ યાદ રાખજો કે શેર ફેરબદલીની નોટિસનો મુખ્ય હેતુ જણાવો, બરાબર. તો શેર ફેરબદલીની નોટિસનો મુખ્ય હેતુ બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો છે. આ પ્રશ્ન આ રીતના પણ પૂછી શકાય કે ભાઈ બનાવટી શેર ફેરબદલી અટકાવવા માટે કંપની કેવા પગલાં લે છે. 1 માર્ક્સની અંદર આપણે વિચિત્ર પ્રશ્ન પૂછી નાખીને આપણે ખ્યાલ પણ ન હોય કે આમાં એક જ શબ્દમાં જવાબ આવી જતો હોય છે. માત્ર એક જ શબ્દ શેર ફેરબદલીની નોટિસ અને આપણે આખું પેજ ભરીને પણ આવી જઈએ છીએ અને પછી કહીએ છીએ આમ તો માર્ક્સ મળ્યા નહીં. એટલે આવું ન થાય એનું ખાસ ધ્યાન આપજો, બરાબર. કે શેર ફેરબદલી નોટિસનો મુખ્ય હેતુ બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો છે, બરાબર. હવે બીજી વસ્તુની વાત કરીએ તો શેર ફેરબદલી જ્યારે નોટિસ મોકલવામાં આવે ત્યારે એમની પાસે 2 અઠવાડિયાનો સમય હોય છે, બરાબર. 2 અઠવાડિયા મીન્સ કે 14 દિવસ, એટલે 14 દિવસનો એને સમયગાળો આપવામાં આવતો હોય છે. એટલે કોને કોને તો કે 2 પક્ષકારોને, એક ખરીદનાર અને બીજું વેચનારને. કંપની તરફથી બંને પક્ષકારોને એક નોટિસ મોકલવામાં આવે અને નોટિસની અંદર 14 દિવસનો સમયગાળો આપી દેવામાં આવતો હોય છે. જો 14 દિવસમાં બંને પક્ષોમાંથી કોઈ પણ પક્ષકારને એક પણ પ્રકારનો વાંધો કે ફરિયાદ કે મુશ્કેલી જોવા ન મળતી હોય તો બંને પક્ષકારોને શેર ફેરબદલી મંજૂર છે એવું કંપની સ્વીકારી લે છે, બરાબર. અને એ સાથે એ વ્યક્તિઓને કંપની શેર ફેરબદલી કરવાનો આદેશ આપી દેવામાં આવતો હોય છે, બરાબર. તો આ રીતના શેરની ફેરબદલી છે કરવામાં આવતી હોય છે, બરાબર. એટલે સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ અથવા મૂળ સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ જણાવો. આ રીતના જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારે આ રીતના મુદ્દા છે એ લખવાના હોય છે. પહેલો મુદ્દો હતો આપણો શેર ફેરબદલી ફોર્મ મેળવવું, ફોર્મમાં વિગતો ભરવી, એ ફોર્મ અને પ્રમાણપત્રો કંપનીને મોકલવા અને એ મોકલ્યાની પહોંચ મેળવવી, સાથે શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી, શેર મંજૂરી અંગેનો ઠરાવ
પસાર કરવો, સભ્યપત્રકમાં નોંધ કરવી, અને છેલ્લો મુદ્દો નવા પ્રમાણપત્રો નવા શેરધારકને મોકલી આપવામાં આવે છે. બરાબર, આ રીતના તમારા મુખ્ય મુદ્દા છે. એમાં પહેલો મુદ્દો હતો આપણે શેર ફેરબદલી ફોર્મ મેળવવું. બરાબર, તો કોઈ પણ વ્યક્તિ જ્યારે શેરની ફેરબદલી કરવા માંગે છે ત્યારે એવા સંજોગોની અંદર એને કંપનીના કોઈ પણ સ્થળેથી અથવા કંપનીમાંથી ફોર્મ મેળવવું પડે છે કે જેમાં કંપનીનો સહી અને સિક્કો જોવા મળે છે. મુદ્દા નંબર 2, ફોર્મમાં વિગતો ભરવી. બરાબર, કે જે તમે શેરબદલી ફોર્મ લાવો છો એ ફોર્મની અંદર તમારે જુદી જુદી વિગતો ભરવામાં આવે છે, જેમાં આપણે 2 ભાગની અંદર ડિવાઇડેડ કરેલું હતું. એક શેરધારકની વિગત હતી અને બીજું શેરની વિગત હતી. બરાબર, કે જેમાં વેચનાર અને ખરીદનારની જુદી જુદી વિગતો, જેમ કે બરાબર, તો કે નામ, સરનામું, સ્ટેમ્પ ડ્યુટી, સાક્ષીની સહી વગેરે જેવી વિગતો. બીજા ભાગની અંદર મેં તમને કીધું હતું કે શેરની સંખ્યા, શેરનો પ્રકાર, કુલ કિંમત, બરાબર, અનુક્રમ નંબર અને ફોર્મ નંબર જેવી વિગતો ફોર્મમાં ભરવામાં આવે છે. પછી મુદ્દા નંબર 3 ની અંદર આપણે વાત કરી હતી, બરાબર, કે શેર ફેરબદલી મોકલ્યાની પહોંચ મોકલવી. કે જ્યારે કોઈ પણ કંપનીમાં શેરની ફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્ર મળે છે ત્યારે એ ફોર્મ અને પ્રમાણપત્ર મળ્યા અંગેની શેર મંજૂરી પત્ર સાથેની એક પહોંચ છે એ કંપની દ્વારા મોકલવામાં આવે છે. બરાબર, જેથી શેરધારકને મોકલી દેવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો આપણો નોટિસ દ્વારા જાણ, કે જ્યારે કોઈ પણ કંપનીમાં શેર ફેરબદલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો મળે છે ત્યારે કંપની દ્વારા તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. અને એ ચકાસણી થઈ ગયા બાદ દરેક કંપનીમાંથી બંને પક્ષકારોને એક નોટિસ મોકલી દેવામાં આવતી હોય છે. આ નોટિસ છે એને શેર ફેરબદલી નોટિસ તરીકે ઓળખવામાં આવે છે. તમને 1 માર્ક્સનો પ્રશ્ન આ રીતના પણ પૂછે, ફરીવાર તમને સમજાવું છું કે બનાવટી શેર ફેરબદલી અટકાવવા કંપની કયા પગલાં લે છે? તો માત્ર એક જ શબ્દ શું આવશે એમાં, તો કે નોટિસ દ્વારા જાણ. બરાબર, અથવા તમને આ રીતના પણ પ્રશ્ન પૂછી શકે કે શેર ફેરબદલીની નોટિસનો મુખ્ય હેતુ જણાવો, તો બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો હોય છે. બરાબર, તો આ નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે અને આ શેર ફેરબદલીનો મુખ્ય હેતુ કે બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો હોય છે. ખાસ કરીને વાત કરીએ તો આ નોટિસ જ્યારે બંને પક્ષકારોને મોકલી દેવામાં આવે ત્યારે આ નોટિસ હંમેશને માટે એની જે મુદત છે એ 14 દિવસ આપી દેવામાં આવતી હોય છે. અને 14 દિવસ મીન્સ કે 2 સપ્તાહ 2 અઠવાડિયાની અંદર જો બંને પક્ષકારોમાંથી કોઈ પણ પક્ષકારને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હોય તો બંને પક્ષકારોને એનો સ્વીકાર છે એવું કંપની સ્વીકારી લે છે. બરાબર, અને આ સાથે અહીંયા જે શબ્દ છે પ્રક્રિયા છે એને પૂર્ણ ગણવામાં આવે છે. બરાબર, આમ તો તમારી પાસે 8 કે 9 મુદ્દા છે, 9 મુદ્દા પણ તમે સમજાવી શકો, પણ આપણને જેટલું બોર્ડમાં માંગે છે એટલું જ આપણે આપવા માટે પ્રયત્ન કરવાનો છે. જો 3 માર્ક્સની અંદર પૂછે તો તમારે 3 મુદ્દા સમજાવવાના, 4 માર્ક્સની અંદર પૂછે તો તમારે 4 મુદ્દા સમજાવવાના રહે છે. બરાબર, હવે આપણે વાત કરીએ છીએ સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ અથવા મૂળ સ્વરૂપના શેર ફેરબદલીની વિધિ. આ સાથે આપણે અહીંયા પ્રશ્ન છે એ પૂર્ણ કરીએ છીએ. બરાબર, અસ્તુ.